કીધું કે તારી ઘરે બે ને પારણા એક હારે બંધાવું ને એક હારે સીમત ને ખોળા કરાવું તો માનજે હું હકે તેમ. એકને દીકરી આપું ને એકને દીકરો આપું તો માનજે હું હકે તેમ. આ બધા અમારું ખૂબ માન રાખે એટલે ખૂબ મજા આવે કામ કરવાની અને વગાડવાની પણ મજા આવે, કારણ કે માન મર્યાદા અને એ બધું મળે એટલે એકાદું ભજન એક કડી ગાઈને આશા કરું છું આપની અને કોઈ ઈચ્છા નહીં, કડી કાળમાં કૃપા વિના. જય માતાજી, ફરીથી મારા નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આજે પ્રોગ્રામ છે મહુવા પાસે આવેલું એવું બેલમપર ગામ મુકામે. એવા શક્તિમાનો 12 કલાકનો માંડવો છે. લક્ષ્મણભાઈ ભુવાદાદા, જેનું બહુ જ મોટું નામ છે યુટ્યુબની ચેનલમાં. તેના આમ બધાના બહુ બધા દુખિયા આવે, બધાના માતાજીએ દુઃખ ભાંગેલા છે. તેવા લક્ષ્મણ ભુવાની શક્તિ કહેવાય, એના સાનિધ્યની માલિક આજે ભવ્યથી ભવ્ય માતાજીનો 12 કલાકનો માંડવો છે. તો અત્યારે પ્રોગ્રામમાં નીકળી ગયા છે એવી જવાના. આપણી સાથે ફરીથી પાછા એવા પ્રિય મામા, એટલે અમારે સચિન મામા જોડાઈ ગયા છે. મામા જય માતાજી કહેજો. જય માતાજી મિત્રો. કેટલા સમયથી તો હું થોડોક વિજયભાઈ સાથે બધા કલાકાર અલગ અલગ, પણ નિલેશભાઈનો મહેશભાઈનો ભાવ હતો તમે મામા આવો. હેત મહુવા વટીની તારીખ છે, ગામનું નામ નિલેશભાઈ બોલ્યા છે બેલમપર. એટલે લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો અને ચેનલને આગળ ફોર્મેટ કરશો એટલે અમારી ચેનલ હાલે નિલેશભાઈની. ઓકે બાપા, હાલે જ છે, પણ તમારા બધાની સપોર્ટ. અને પહેલી સપોર્ટ તો મારી કોર્ટ ઓફ મેરીને એની નસીબ મેરરીની હો બાપ, બીજાની કોઈની મેરરી હું આપે નિલેશભાઈને ખબર છે હો બાપ. વાહ ભાઈ વાહ. મહેશભાઈ જય માતાજી મિત્રો. જો કે ઘણા ટાઈમ પછી પાછા આપણે આજ વ્લોગ બનાવી રહ્યા છીએ, અને જેમ કીધું એમ મામા પણ આજ ઘણા ટાઈમ પછી ભેગા થયા છે. અને આજે પ્રોગ્રામ છે આપણો મહુવા બેલમપર. ખૂબ મજા આવશે, બરાબર ને દાસ? મજા આવશે, બન્યા રહેજો મિત્રો વ્લોગમાં. બાપુ મજા આવશે તમને. બે શબ્દ બાપુ. એટલે કાળુભાઈ છે. જય માતાજી. આજે તો ભાઈ મહેશભાઈ આપણે નિલેશભાઈની ચેનલમાં ઘણા સમય પછી બ્લોગ બનાવી છે, એટલે આજ તો અખંડ આનંદ રહેશે. બધાએ જોજો, જોવાનું ભૂલશો નહીં. એટલે આનંદ જ રહેશે. ને અમારા મહેશભાઈની આનંદ તો કાંઈક અલગ જ હોય. આજે એમાં બીજ છે. હા, જે એક બીજની દિવસે 12 જગ્યાએ આપણે પરસા પુરાય, 12 બીજનો ધણી એની બીજ છે. અને અમારા મહેશભાઈ એમના રામાપીરના ભગત છે, એટલે બહુ અખંડ આનંદ થયા પ્રોગ્રામમાં. અને જે પ્રોગ્રામના વિડીયો આમાં ચડશે એટલે મજા આવશે. અને અમારા સુનિલભાઈ જય માતાજી. જય માતાજી મિત્ર. આજે નાસ્તો છે બટેટા ભૂંગળા, પણ દુઃખની વાત ઈ છે દુઃખની વાત ઈ છે કે મારો પિયા ખાવાનો ખજાનો મહેશભાઈ, એને આજ બીજ છે એટલે આજે એને ખાવાનું નથી બાપા. આ દુઃખની વાત ઈ બહુ સોસું બાપુ. બે શબ્દ બોલી જા. હાલો ભૂંગળા બટેટા ખાવા. મજા આવી ગઈ છે, ભૂખ લાગી છે, થોડોક નાસ્તો કરી લે. નિલેશભાઈ ક્યાં અમે નાસ્તો કરીએ છીએ ભૂંગળા બટેટા ને એવું. જો સુનિલભાઈ હાલો નાસ્તો કરવા. મહેશભાઈ ચા પાણી પીવા ગયા છે. હા, કાળુભાઈ ની બી ચા પાણી પીવા ગયા છે. અમે અંદર નાસ્તો કરીએ છીએ. જય માતાજી મિત્રો. વાગી ગયા છે ઓલરેડી પ્રોગ્રામમાં, અને દર્શન કર્યા, પ્રસાદી લીધી. પ્રસાદીમાં બહુ મજા આવી. એવા અમારા પાસે મહેશભાઈ આજે બીજ ગયા હતા, એટલે ઘરેથી રામાપીરની પ્રસાદી પણ લાવ્યા હતા, ખીર. સરસ મજા આવી ગઈ આજ તો પ્રસાદી લેવાની તે. અને બીજમાના દર્શને કર્યા. બીજમાના દર્શન જો કદાચ હમણાં તમારા ભાગમાં હોય તો હમણાં બ્લોકમાં તમને દર્શન થશે. બ્લોકમાં બન્યા રહેજો. રમે માડી હજી બરોબર અવાજ નથી આવતો જોરથી. હા મારી શકતનો માંડવો. હા શકતનો માંડવો. હા રાહડે રમે માડી રાહડે રમે. મેં હું હકત બોલું છું બાપ. એને એમ કીધું
કે તારી ઘરે બેયને પારણા એકારે બંધાવું ને એકારે સિમત ને ખોળા કરાવું તો માનજે હું હકે તેમ. એકને દીકરી આપું ને એકને દીકરો આપું તો જ માનજે હું હકે તેમ. વધાવો તાળીથી વધાવો ધન્યવાદ. આ માણસને પગ કપાઈ જતા આમ ભાંગી તૂટી જતા. જો આ માણસ આ બુસરાજીનો છે, એના પગ હારા કર્યા, એને કેન્સર નતું, કેન્સર મટાડ્યું. પૂછો એ દાદાને. વધાવો તાળીથી વધાવો મને. વાહ. અને બાપ આ કઈક મંડળા કોઈથી નહીં ચાહી, મારી માં હકતે કરેલા છે બાપ. ભજન છે ભલા એનું ભજન પાક્યું છે. ભક્તિ વિનાની માતા નો મળે. આવા ભક્તિ વિનાની માતા નો મળે. માતાજી મિત્રો, પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો અને હું અત્યારે મારા પરમ સ્નેહી મિત્ર, જીગરજાન મિત્ર એવા અમારે રામભાઈ બારોટ, જેની કળાની વિશે તો ભાઈ કાંઈ વાત કર્યા જેવી, કારણ કે એની પાસે કળા દેવી છે પેળની, અને ભાઈ ગમે એ કલાકારને ઉજળો કરી દે એવો માણસ છે. આપણે ભાઈ કળાના વખાણ કરવી, એટલે એવા અમારા રામભાઈ બારોટ આપણી સાથે ઘણા ટાઈમ પછી આજ વ્લોગમાં, કારણ કે પ્રોગ્રામમાં આવ્યા
પણ બસ અહીંયાની રીતે નીકળી ગયા હોય તો પછી અમારી રીતે નીકળી ગયા એટલે કઈ ભેગા ન થાય. પણ આજે રામભાઈ બારોટ આપણા વ્લોગમાં આવી ગયા છે. રામભાઈ, કારણ કે આજ મારા સૌભાગ્ય છે, કારણ કે જો એની ગાડી અહીંયા જ છે અને છતાં એ મારી ઇફકોમાં બેઠા છે. કારણ કે આ છે ને સાહેબ ભાવ છે એને મારી પ્રત્યેનો કે ભાઈ રામભાઈ તમારી યાર આવું, કારણ કે ઘણા આ કલાકારો મારી એવું એટલું મારો ભાવ રાખે છે, એમાં જ મારું ગાડું હાલ્યા કરે છે. બધા કલાકારનો ભાવ એવો છે. હું નહીં, લગભગ ભવદીપભાઈનો, ગૌતીભાઈ તે કદાચ એની ઈનો મૂકીને આમાં બેસી જાય નહીં, રામ હારે જવું છે એમ. કારણ કે છે ને એને ખબર છે કે આ રામભાઈ હારે આમે મજા આવશે. મારું એટલું બધા કલાકારો રાખે છે, જોકે એ તો મને બહુ મહત્વપૂર્ણ છે મારા માટે, કારણ કે બહુ બધા કલાકારો મારું ડાકડમરૂના જે બધા કલાકારો છે, આ નિલેશભાઈ ભાવનગરથી, નિલેશભાઈ સોગટથી, ભવદીપભાઈ, આ બધા મારું ખૂબ માન રાખે. એટલે ખૂબ મજા આવે કામ કરવાની અને વગાડવાની પણ મજા આવે, કારણ કે માન મર્યાદા અને એ બધું મળે એટલે સ્વાભાવિક છે બધાને વગાડવાની મજા આવે. પ્રેમ છે, પ્રેમ. હા, એમ જ આ પ્રેમ આ ત્રણે હારે તમારો એવો ગાંઠ સંબંધ થઈ ગયો છે કે મારો ભાઈ મોટો ગાતો હોય એવું જ મને લાગે, અને એને એમ થાય કે નહીં મારો નાનો ભાઈ વગાડે છે, એવી રીતે રાખે છે મને. એટલે બહુ મજા આવે વગાડવાની. માર્કેટમાં અમુકને એમ થઈ ગયું કે બારોટજી કેમ નથી આવતા. બારોટજી આવે જ છે, પણ એ એના ઉતાવળ હોય, કારણ કે એક તારીખ હોય નિલેશભાઈ સોગટવાળાની, એટલે એને નીકળી જવાનું હોય, એટલે વ્લોગમાં આપણે આવતા નહોતા. ઘણા મિત્રો મને કહેતા હતા કેમ બારોટજી આવતા, પણ આજ બારોટજીની ગાડીમાં જ બેસી ગયો, કારણ કે મારે હવે ઠેઠ બગદાણા દર્શન જ કરવા છે બાપાના, બરોબર ને? ત્યાંથી અમે નીકળી જવું સીધા. એટલે બન્યા રહેજો વ્લોગમાં, બહુ મજા આવશે. બારોટજી પાછું લાઈક કરવાનું, શેર કરવાનું. હજી હમણાં થોડાક દી પહેલા તે ભૈરવના ને બગદાણાના દર્શન કર્યા હતા, એમાં આજ વળી પાછા જેથી ભવદીપભાઈ દર્શન કર્યા હતા, અને આજ નિલેશભાઈ ભાવનગર વાળા સાથે ભૈરવના અને બગદાણા બાપા બજરંગદાસ બાપાના દર્શન તમને પણ કરાવવાના છે. એટલે વ્લોગમાં બન્યા રહેજો દર્શન કરવા હોય. વાહ ભાઈ વાહ, ભલે ત્યારે બન્યા રહેજો. જય માતાજી મિત્રો, જય બાપા સીતારામ. તો મેં તમને કીધું હતું એમ નિલેશભાઈ કીધું છે બગદાણાના દર્શન કરાવવાના છે, તો બગદાણાના દર્શન થઈ અને મારો કાળ ભેરો બેઠો બગદાણાનું ધ્યાન રાખીને. જય બજરંગદાસ બાપા. અમારા સચિન મામા નિલેશભાઈ ને બધા બજરંગદાસ બાપાના દર્શન કરવા જઈ રહ્યા છે, અને આ છે મારો ભેરો. મિત્રો અત્યારે આવી ગયા છે બજરંગદાસ બાપાના દર્શન કરવા બગદાણા. બન્યા રહેજો વ્લોગમાં, દર્શન કરી લો બધા. લઈ લો સિંહ દર્શન કરાવી દો. હજી બન્યા રહેજો, હજી મારા ભૈરવના દર્શન કરવાના બાકી છે તમને. તો મેં તમને કીધું હતું એમ મારા ભૈરવના દર્શન કરાવી એમ. આ મારો ભૈરવ છે, પછી બાપુનો ભૈરવ હો. હે બાપુ? અરે ભૈરવ આમ બધાનો, પણ આમ હું ને બાપુ અમારો છે એમ રાખીએ, એમ કે ભૈરવ અમારો છે એમ. આ અમારે બગદાણામાં મેન મંદિર અને આખું આરસનું મંદિર જોવાલાયક, ફરવાલાયક, અને અહીંયા બેહો તો સાહેબ એકલો આનંદ જ આવ્યો કે અહીંથી ઊભું નથી થવું, એવી અહીંયા શાંતિ મળે. જોકે મંદિર તો બંધ લાગે છે, પણ છતાં તમને બજરંગદાસ બાપાની ધજાના દર્શન કરાવી દો. અહીંયા એટલું જ પૂન છે ધજાના દર્શન કરો તોય. હા, તોય આપણે બહારથી દર્શન થઈ શકશે. જય માતાજી મિત્રો, જય માતાજી. આ મંદિર ઉપર આવી ગયો, મંદિર બંધ છે, બહારથી દર્શન કરી લીધું છે. બોલો નિલેશભાઈ દર્શન. બજરંગદાસ બાપા બેઠા છે બગદાણાવાળા છે, નવું મંદિર છે, ત્યાં દર્શન કરવા આવ્યા છે. હમણાં જે દર્શન કર્યા જૂનો થોડો હતો, આ નવો થોડો છે, અને બાપા બેઠા છે, અને એના પારે આવીને પડે ને એકાદું ભજન એક કડી ગાઈને આશા કરું છું આપની અને કોઈ ઈચ્છા નહીં, કડી કાળમાં કૃપા વિના મુક્તિ મળે નહીં, આશા કરું છું આપની. બોલ બજરંગદાસ બાપાની જય.
આ બગદાણામાં માતા અન્નપૂર્ણા માતાનું મંદિર છે અને તમે મિત્રો જોઈ રહ્યા છો કે ભોળાનાથને પણ અન્નપૂર્ણા માતા પાસે કંઈક ને કંઈક, હું તો એમ કહું કે બધાના ભર્યાન ભંડારમાં આવાજ રાખજે. મિત્રો 2 દિવસ પહેલાં તમને કીધું હતું આજ પાછો બાપાના ઓલામાં ચા પીવા આવ્યા છે. મેં તમને ક્યારેય કીધું હતું વર્ષો પછી આવો ને તોય ચાનો સ્વાદ એનો ઈ, અને 24 કલાક અહીંયા ચાનું કાઉન્ટર તો અમારે ચાલુ જ હોય. બાપા સીતારામ કહી ચા પીવો અને વર્ષો પછી આવો તો એનો ઈ જ સ્વાદ. હા આજ પાછી એનો ઈ જ સ્વાદ, એની ઈ જ ચા, બાપાનો પ્રસાદ. જય માતાજી મિત્રો, અત્યારે ગેસ પુરાવા ઊભા રહી ગયા છે અને બગદાણાથી અમે ભુજંગદાસ બાપાના દર્શન કરીને અત્યારે અહીંયા આવી ગયા. ગાડી બંધ કીધી ને અવાજ આવશે અમારું. અને બારોટજીની પણ અમારી હારે હતા ઠેઠ ઊંધી, એટલે બારોટજીની ગાડીમાં સચિન મામા બેઠા હતા. સચિન મામાને પાછો પ્રેમ બહુ ભરાઈ જાય ને ભાઈ, એટલે અમારે સચિન મામા અને સાથે અમારા બારોટજી આજ બેયને તમે નિહાળો એક સાથે અને 2 શબ્દ પાછા બોલજો બે. ફાસ્ટી બોલો થોડું. જય માતાજી. બાળોત ને એમ નહોતે ને કે મામા અલ્ટિકામાં બેહે છે, એટલે બાળોત હારે પ્રેમ છે, જૂનો નાતો છે. શિવો રહેતો ઓલું સીડી હોન્ડામાં મેં હાલો બેઠા, એટલે આજ ઈકો છે. કાલ મારી માતા મેરેલી સિકોતર અલ્ટિકા પણ આવતા વરોમાં ફોર્ચ્યુનર પર એવી મારી મનો. અરે આવે યાર, મામાએ કીધું ને, મામાએ એક ગીત ગાઈને કીધું કે તારે જે જોઈએ મારે હરામ છે. હા મામાએ એક કડી કઈ કરી બોલી ઓલી આ જે બોલ્યા તારે જે જોઈ હરામ છે. તારે જોઈ મારે હરામ છે રે રામલા, તારે જોઈ જા રામલા, તારી દુશ્મનની આંખમાં જો મારી મેરેલી જેલ નો નાખી છે ને તો મારી મેરેલી નો મારા બાપ મેરેલી કરો મારા બાપ. મને રેજો વ્લોગમાં અહીંથી હવે રામભાઈ આપણેથી એટલે જાય છે હવે ઘરે, અને આપણે સીધા તળાજાવાળા રસ્તે ચડી જવું, અને બને રેજો વ્લોગમાં, મજા આવશે. જય માતાજી કીધું રામભાઈ. જય માતાજી. તો મિત્રો સોનામાં બીજી સુગંધ પડી. મારી ઇકોમાં તો બેઠા હતા, પણ આજ મને કે બારોટ લાવો હું ઇકો હાંકું આજ તમારો. તો આજ નિલેશભાઈ પોતે ઇકો પણ હાંકે છે મારી ઇકો પાવન થઈ ગઈ. અને હા વાહ બારોટજી વાહ, શબ્દ છે તમારી પાસે. કારણ કે ભલામણા દીકરો છે, શબ્દ તો આવડા મોટા કલાકાર જો એની આગળ અર્ટિકા જાય છે. જો ન્યૂ બ્રાન્ડ અમારે સચિન મામાની અર્ટિકા છે, પણ સચિન મામા અને આ નિલેશભાઈ એ જે ગાડીનો માલિક છે ઈ તેને હોય તો બે આવો જ છે, આપણા ભાણાની ગાડી છે. હા, કારણ કે ભાવ એવો છે, ભાવ છે અહીંયા ભક્તિ છે, ને ભક્તિ છે અહીંયા ભાવ છે. આવો નવો પ્રેમ અમારી વચ્ચે બન્યો રહે ને કોઈ વિખોટો ન પડે, બસ એવી જ પ્રાર્થના. જય માતાજી મિત્રો, હવે અત્યારે અમે અહીંયા ઠાડસ ને તળાજાવાળી ચોકડી ઊભા છે પાલતાણા, અને રામભાઈ બારોટ હવે પાલતાણા નીકળી ગયા છે. એની ગાડીમાંથી ઉતરીને બે ગયા છે. મામા ગયા છે માવો લેવા, સચિન મામા, અને બસ હવે ભાવનગર બાજુ જ આવી છે એવી. અને કાળુભાઈ 2 શબ્દ કાંક કહે. મને તો બહુ મજા આવી ગઈ આજે ડ્રાઇવિંગ. હું સચિનભાઈ જગ્યાએ હું કરું છું ને સચિનભાઈ ગાડી બાદી બધું જમાવટ કરી નાખ્યું છું. નકરું કૂણું જ લાગે છે આમાં બેવા, મજા જ આવે. મોજ જ છે. જો અમારે સચિનભાઈ પાણીની બોટલ, કાંચન અને માવો મારી આટલું લઈને વીએવા નાના ભાઈ બેઠા છે કારના માવાની કરે છે, એટલે એક માવો બનાવી દે. બાપુ ભેગા કરી દે. બાપુ બે શબ્દ કાંક, એક કબીર વાણી એક થઈ જાય. નહીં આવે. માન યાર, મારું માન તો રાખો. कबीर खरा बाजार में मांगे न सबकी है, ना किसी से दोस्ती ना किसी से बैर, आया है सो जाएगा राजा रंग फकीर, કયેક સિંહાસન ચડ ગયે ને કયેક બંધ ગયે જંજીર. એટલે ભાઈ જિંદગી જીવવામાં છે ને બહુ નિરાશ રાખવાની, બહુ ઉતાવળ નહીં કરવાની. ત્યાગે સો આગે, જેટલું ત્યાગતા રહો ને એટલી મજા આવશે જિંદગી જીવવાની. વાહ. મહેશભાઈ 2 શબ્દ કહે છે કે આરામમાં છે. જો અમારે આરામ હારું હોય ને તો અમારે બેન્જો માસ્ટર ને છે. દેખાડો તો મામા તો હું સાથી આજે એ બધા કરતા હારે મારી સીટ મળી જાય શાંતિથી. કાંઈ ટેન્શન નહીં, મારા બાપ ખાઈ લે પછી બેન્જો વગાડે, પછી તે મામા વાયલી સીધે હોય એક B12 ની ટીકડી પી. મારા ભાણિયા ને દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. સુનિલ ભાઈ હોઈ જાઓ બસ શાંતિથી. ફોન ઘુમતો તો ફોન મને અધર ભાડ્યો ને એટલે જ મેં કીધું હાલો વાંધો નહીં.
જય માતાજી મિત્રો, અત્યારે સવાર પડી ગઈ, લગભગ 6:30 વાગ્યા છે અને બપોબડી વીટ્યા છે ને હવે બધા બહુ થાકી ગયા છે. પાછળ તમે જુઓ છો બધા સૂઈ ગયા છે અને કાળુભાઈ ગાડી ચલાવી રહ્યા છે. સચિન મામા પણ પાછળ સૂઈ ગયા છે. ક્યાં હું તો મારા જાગો છો? એટલે એ મામા તો જાગે છે. અમારે મહેશભાઈ, બાપુ ને સુનિલભાઈ તો જો ટાંગા ઉષા દેખાતા નથી. સુનિલભાઈ સૂઈ ગયા છે. હું ગાડી આવી ગઈ છે પૂછ્યા પેટે. જુઓ તમે સવાર પડી ગઈ છે, 6:30 વાગ્યા છે તો એ અત્યારે કારણ કે દી ચડતા વાર ન લાગે. મહેશભાઈને પૂછ્યા પેટે હારી ઊંઘ આવી ગઈ છે. બાપુને ઊંઘ આવી ગઈ જો ને. તો આ વ્લોગને હવે અહીંયા પૂરો કરવી છે. તમને મજા આવી હોય તો આ ચેનલને લાઈક કરી લેજો, પાછું શેર કરવાનું ભૂલતા નહીં. નવા જે આવ્યા હોય પાછા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને આજે અમે દાળ પૂરી નહીં પણ ઘરની ભાખરી નહીં ખાવાના છીએ, ઘરે જઈને. હવેથી કરે છે ખાવા. અને આ વ્લોગને અહીંયા પૂરો કર્યું છે. મળીએ પાછા નવા વ્લોગમાં નવા બધા સાથીઓ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, જય મેલડીમાં, જય મમ્મી.